साहेब मिस्टर बंसीलाल कोटेकर जी, उपप्रमुख मिस्टर परमेश्वर पाटिल, મારા ખજાનજી ભરૂચભાઈ અને મારી ટીમ મારી પાછળ છે. સિલેક્શન કમિટીનો બહુ મોટો રોલ આપણા એસોસિએશનમાં છે. અમે 6 વાગે રાત્રે નીકળીએ છીએ, રાત્રે 3 વાગ્યા સુધી સિલેક્શન થાય છે. 5 દિવસનો રાઉન્ડ હોય છે. તે 5 દિવસની અંદર નિસ્વાર્થ ભાવે આ તમને રિઝલ્ટ આપીએ છીએ. એમાં કોઈ જાતનું કોઈનું કશું ચલાવી લેતા નથી. જે દેખાય છે એ પ્રમાણે દાદા તમને પણ ફળ સ્વરૂપમાં ટ્રોફી આપે છે. એ નિર્ણાયક કમિટી પણ એ દે છે. એટલે આ વર્ષે બહુ સરસ રીતે આપણે ઉત્સવ ઉજવ્યું છે. ઘણા બધા પંડાલોની અંદર એક સમાજના જે સંદેશ ગયા છે એ બહુ સરસ રૂપે લોકોને એક સંદેશ ગયું છે. 75 થી આપણા હંસાવે મૂર્તિ બનાવી છે 1975 થી. તે હજુ પણ એનું કામ ચાલુ છે. હજુ પણ એ મૂર્તિ બનાવે છે. એમની ઉંમર 75 વર્ષની રીતે તમે દાદાની સેવા કરતા રહેજો ને મૂર્તિ એમને ઘણા વર્ષોથી બનાવી છે. તમે જે જોઈ રહ્યા છો મૂર્તિ દાદા સિંહાસન ઉપર લાલબાગના રાજાના સ્વરૂપમાં એ સરસ ગણેશ ચિત્ર મંડળ છે વર્ષોની રીતે આ કાર્યરત છે. હવે નવા જે છોકરાને સંસ્થા આપણે અહીંયા સરસ મજાનું કે આયોજન કરીને આપ્યું છે એના વિતરણનું કાર્યક્રમ એમનો આપણે આપણા આગ્રહને માન રાખીને અહીંયા વ્યવસ્થા કરી છે. અમદાવાદના સૌથી જૂના નંબર 1 મૂર્તિકાર એમને સુંદર પ્રતિમા ત્યાં દાદાના સ્થાપના કરી છે. જે દર્શન પણ થશે, અચૂક દર્શન લેજો. એમને ધન્યવાદ છે એમના જે દાદાની સેવા દ્વારકા નગરીના દર્શન સાથેનું સરસ મજાનું મણિનગર એમને 5 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. પ્લાસ્ટિક ખાવાથી પશુઓ કેવી રીતે દયનીય પરિસ્થિતિ હોય છે એ જોઈને આપણને પણ એવું લાગે કે આપણે જીવનમાં આપણી જે હાથની જે મુદ્રાઓ છે એ ખૂબ જ અગ્રેસર છે અક્ષયભાઈ. સ્વાગત થઈ રહ્યું છે કેદારભાઈ. એક નવી પ્રણાલી કરી છે. કોઈ પણ સમુદાય આવી રીતે મહારાષ્ટ્રની પ્રતિમાને આરતી કરી શકે છે. એમાં મહારાષ્ટ્રીય મરાઠી નહીં, સાબરમતી મહારાષ્ટ્ર સમાજ બહુ જૂનું સમાજ કલાચાર મિત્ર મંડળે બહુ સુવર્ણનો સરસ એવું ડેકોરેશન સાદર કર્યું છે. આપ જરૂર સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ કોટરા હાઉસિંગ ત્યાં ગણપતિ દાદાનું મંદિર પણ છે. આ મિત્રો અને એટલું ખ્યાલ હોય કે આગળ જે કાર્યક્રમ છે ઇનામ છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. બહુ સુંદર કલાત્મક તમામ સિલેક્શન કમિટીના મિત્રોને આપણે જેટલું ઉત્સવ ઉજવો છો. આ બહુ દુઃખની વાત છે. જે પણ ટ્રોફી લેવા આવે છે એ સમૂહ સાથે આવે. ગણપતિ બાપ્પા મોરયા, મંગળમૂર્તિ આપણે આનંદભાઈ દોશી દાદાની જ્યારે સવારી એમના ગજ રાજા ઉપર લઈને આવે છે. જ્યારે દાદા સુંદર અને પ્રતિમા રૂપી આજે ગણેશજી પ્રતિમા છે. મિત્રો દર્શન લેતા આવજો. અમારા ધવલભાઈ છે એમના પપ્પા ગણેશ પાસે હતા. એ હમણાં સ્વર્ગમાં છે. એ પણ જોતા હશે કે અમારા છોકરાઓને આ દાદાનો આ ફળ સ્વરૂપ ટ્રોફી એનાયત થાય છે. મંગળમૂર્તિ મોરયા, ઈશાન કોણાજી, ગણપતિના રાજાજી. હવે ક્યાં જતા નહીં. એક મંડળ ગણપતિ બાપ્પા મોરયા. ટ્રોફી આપણે એના
જય ગણેશ સાહેબ, આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો. અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન અધ્યક્ષ શ્રી ગણેશભાઈ ક્ષત્રિયના અમદાવાદ શહેરના સૌ ગણેશ ભક્તોને જય ગણેશ. આજે આપણે દાદાનો 9મો દિવસ છે. એ દિવસ સુધી દાદાની વિસર્જન એ અમદાવાદના જેટલા સાર્વજનિક સ્વરૂપમાં ઉજવતા સંસ્થાઓ એસોસિએશન સાથે જોડાયેલી અને આ વખતે ઇનામી હરીફાઈમાં જે સંસ્થાએ ભાગ લીધેલ એ સંસ્થાઓને આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ ભવ્ય અહીંયા રાખેલ. સૌથી મોટી ટ્રોફી લોકમાન્ય ટિળક ટ્રોફી, શ્રેષ્ઠ મૂર્તિ, શ્રેષ્ઠ ડેકોરેશન, આશ્વાસન ઇનામો અને 25 વર્ષ સુધી સંસ્થાઓ એ બધા સંસ્થાઓને અહીંયા ટ્રોફી આપવામાં આવે છે. ઘણી બધી સંસ્થાઓ વર્ષોથી આ ઉત્સવ ઉજવી રહી છે. એમના દીર્ઘકાલીન સેવા આપનાર એ વ્યક્તિનું પણ અહીંયા સન્માન કરવામાં આવેલ. આ સરસ મજાનો કાર્યક્રમ આની સાથે એસોસિએશન સાથે આ વખતે ભારત ભારતી જે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત લઘુ ભારત સ્વરૂપમાં ભારતના અખંડ દર્શન કરતી આ સંસ્થા અમદાવાદમાં એસોસિએશનના માધ્યમથી એક સંદેશ કે જેવી રીતે અમદાવાદ શહેર એની અંદર આપણે 20 રાજ્યોના જે પ્રતિનિધિ જે સમાજ જે સંગઠન રહે છે એમને એકત્ર કરીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તમે જોશો કે બધી પંડાલોની અંદર કઈ બીજા બધા સમુદાય લોકો આવી પણ આરતીનો લાભ લે છે. બંગાળના આપણો સમાજ છે, તમિલનાડુનો છે, કેરલાનો છે, આપણે મહારાષ્ટ્ર, કર્ણાટક બધા રાજ્યોના સમાજ આપણે આ સંસ્થા સાથે જોડાઈને એટલે આપણે આરતીનો લાભ લઈને ઉત્સવ ઉજવી રહ્યા છે. કાઢવાની છે એમાં દરેક પંડાલની અંદર આ વખતે સરદાર પટેલની પ્રતિમા સાથેનો ફ્રેમ સાથેનો ફોટો આપવામાં આવે છે. એની સામે સંકલ્પ લેવડાવવામાં આવી છે. બધા આપણે જે દર્શનાર્થીઓ જે આરતીના સમયમાં આવે છે કે આપણે જીવન જરૂરિયાત વસ્તુ જે આપણે સમાજની અંદર આપણા ઘરમાં જે આપણે કરી રહ્યા છે એમાં થોડોક અંશવાળો પણ એનો આપણે લાભ લઈને એક સમાજને સંદેશ આપી શકીએ. અન્નનો બગાડ ના કરીએ, પાણી વીજળીનો બગાડ ના કરીએ, રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ, આપણે ઘરની અંદર વડીલોનું સન્માન કરીએ, આપણે બહારનો સાચા નાગરિક તરીકે આપણે ભારત ભારતીના માધ્યમથી આપણે એક રાષ્ટ્ર ધર્મ અપનાવીએ એવા શુભ સંકેત સાથે. બીજું આ વર્ષે આપણી સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી પણ આપણી સાથે છે. જે અમદાવાદ શહેરને સ્વચ્છ નદી નાળાઓ તળાવોને જે સ્વચ્છ રાખવા માટે મહત્ત્વની ભૂમિકા જીપીસીબીની છે. એસોસિએશનના માધ્યમથી આપણે સૌ પંડાલોને એક મેસેજ, એક વિનંતી, એક સૂચન કે તમે કોઈ પણ જગ્યા મૂર્તિ કે પછી નિર્માલ્ય ના લઈ જતા, ક્યાંક વિસર્જન ન કરતા, જે તે ઘરની અંદર આપણે વિસર્જન કરે, પંડાલોમાં વિસર્જન કરે ને આપણું સ્વચ્છ ભારત ને આપણું સ્વચ્છ આવનારી પેઢી માટે સ્વચ્છ પાણી પણ આપણે આપી શકીએ એવા ભાવ એવા આપણે સૌ ભેગા થઈને આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે. મિત્રો હર્ષોલ્લાસ, આનંદ ને તાજગીભરા વાતાવરણની અંદર આ ઉત્સવ ઉજવી રહ્યા છે. સૌને ખૂબ ખૂબ જય ગણેશ, શુભેચ્છા, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.